અહીંયા આગળ મળવા માટે આવે છે અને જો એમનું મેરેજ જાતે કરવું હોય થયા હોય તો શું કહેશો તમે એના વિશે? આલ્ફા ઓમેગા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે કંઈ પણ અત્યારે પાત્ર પસંદગી મેળાનું જે આયોજન કરેલું છે અને એની અંદર ઘણા બધા પાત્રો એકબીજા પસંદ કરેલા છે, તો આવનાર સમયની અંદર એ બંને પાત્રો ભેગા થઈને એમને એમના રીતે જો મેરેજ કરવા હોય તો એમાં અમને કશો વાંધો છે નહીં. અને બીજી વસ્તુ કે એમની જો પરિસ્થિતિ સારી હોય કે સારી ના હોય, એમની ઈચ્છા સમૂહ લગ્નની હોય, આલ્ફા ઓમેગા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમારો કોન્ટેક્ટ બી કરી શકે છે. એમને એમનાથી બી કરાય, એમ અમારા ટ્રસ્ટ દ્વારા પણ જો એમને મેરેજ કરવું હોય તો અમને ખુલ્લી છૂટ છે. આપનું શુભ નામ? નિલેશ પટેલ. જી હા સાહેબ, આજે તમે જે ફંક્શન કર્યું હતું અને એમાં જે જોડાય તો શું ક્યારે તમારું આ પ્લાનિંગ હશે કે આ જે મેળાપ કરાવવાનો ક્યારે કરાવશો? અમારા આલ્ફા ઓમેગા ચેરિટેબલ ટ્રસ્ટ અને ડિવાઇન મર્સી ફાઉન્ડેશન બંનેના સહયોગમાં અમે આ 8મો અમારો આ પસંદગી મેળો છે. અને અમે જ્યારે પસંદગી મેળાઓ કરીએ છીએ અને એના પછી લગભગ 6 મહિને ધારો કે આવતા ફેબ્રુઆરી માર્ચમાં અમે સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ. અત્યારે જે પસંદગી મેળામાં જે કપલો જોડાય છે તો એ કપલોને અમે એ વખતે સમૂહ લગ્નમાં લઈ. જી હા સર, આજે જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો કેટલા જોડા એકત્રિત થયા હતા? કેટલા જોડા એકત્રિત થયા હતા? કેટલા છોકરા છોકરીઓ આવ્યા હતા? આમ તો અમારી પાસે 300 છોકરાઓ અને લગભગ 150 જેટલી બહેનોના નામ હતા. પણ આ વાતાવરણ આપણે જાણીએ છીએ ગુજરાતની અંદર પર વરસાદનો માહોલના કારણે ઘણા બધા લોકો આવી શક્યા નહીં. પણ આજે મા બાપો સાથે બાળકો અને જે બહેનો જે ઉમેદવારો હતા એ બધાથી લગભગ 400ની આજુબાજુ હતા. જે રીતે આજે જે ફંક્શન કર્યું છે તમે શું કહેશો એના વિશે તમે? જો આજે જે ફંક્શન કર્યું છે એની પાછળનું મુખ્ય કારણ એ છે કે અત્યારે દરેક સમાજની અંદર એની અંદર હું ખ્રિસ્તી સમાજ વિશે જ કહીશ કે ખ્રિસ્તી સમાજની અંદર પણ લગ્ન માટેના બહુ બધા ખર્ચા થાય છે. એક લગ્ન થાય તો મા બાપ અને છોકરાને બધું જો દેખાદેખી બને એમાં કમસે કમ 4 લાખ 5 લાખ કોઈ વખત તો 10 લાખ જેટલો ખર્ચો થાય છે. ઘણી વખત એવું થાય છે કે એ મા બાપો લોન લઈને કે ઉધાર લઈને લગ્ન કરે છે અને બહુ જ ખર્ચામાં ડૂબી જાય છે. અને અત્યારે આપણે જોઈએ છીએ કે ભારતની પરિસ્થિતિ એવી છે કે આપણા યુવાનો સારું ભણેલા છે પણ એમને સારી નોકરી નથી પડતી, ઓછા પગારની નોકરી મળે છે. અને આ પરિસ્થિતિની અંદર એમના લગ્ન થવાના માટેને શક્યતાઓ બહુ ઓછી થઈ છે. મા બાપો બહુ ચિંતિત થાય છે. અને એટલા માટે આલ્ફા ઓમેગા ચેરિટેબલ ટ્રસ્ટ અને ડિવાઇન મર્સી જે ટ્રસ્ટ છે એ લોકોએ નક્કી એવું કર્યું કે આપણે આવા એક પસંદગી મેળા રાખીએ, ત્યાં આ લોકોને બોલાવીએ, મા બાપો આવે, એમના સગાવાલા આવે, છોકરો છોકરી એકબીજાને જુએ, પસંદ કરે અને પછી એમના લગ્ન એ આખો લગ્નનો મેળો અમે કરીએ લગ્ન ત્યારે અમે ઘણા બધા લગ્ન કરાયા છે. અને એ લોકોના લગ્ન જ્યારે થાય છે એ લગ્નની અંદર જે કરિયાવર જે કહેવાય છોકરીને આપવાનું એ પણ ટ્રસ્ટ તરફથી આપવામાં આવે છે અને એની પાછળ કોઈ પણ એક પણ પૈસો લેવામાં આવતો નથી. અને એટલા માટે અમારા ખ્રિસ્તી સમાજની અંદર જે ગરીબ લોકો છે ને જે લગ્ન આવા કરી શકતા નથી તો એ લોકોને માટે એક આશીર્વાદરૂપ છે. બીજી વસ્તુ કે અમે સમૂહ લગ્નમાં કર્યા છીએ અને સમૂહ લગ્નની અંદર જ્યારે બધા આવે છે ત્યારે વધારે લોકો એ સમાજની એકતામાં આવી રહ્યા છે. અને એના માટે આલ્ફા ઓમેગા ટ્રસ્ટ અને મર્સી ટ્રસ્ટ એ બંને જણા જે સારી રીતે કામ કરી રહ્યા છે આપે છે. કોઈ એમ કહે છે કે અમારા તરફથી 2 છોકરાના વર્ગના છે ને એ ડ્રેસ આપી છે, કોઈ કહે છે કે હું જે કન્યા છે એનો ડ્રેસ આપીશ, એના પૈસા આપીશ, અને બધાને એક સરખા ડ્રેસને કરાવી અને આ રીતે અમે લગ્ન કરાવીએ છીએ. અને એની અંદર લગભગ લાસ્ટ. જી હા મેડમ, આજે શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો? આજે અમારો 8મો પાત્ર પસંદગી મેળો હતો. જે દીકરા દીકરીઓ અનમેરિડ હોય કે જે કદાચ કોઈના ડિવોર્સ બી થઈ ગયા હોય કે કંઈક પ્રસંગ એમના ઘરમાં બની ચૂક્યો હોય કે પાત્ર એકનું ના હોય, એવા દરેક પાત્રોના માટે પાત્ર પસંદગી મેળો હતો આજે ખ્રિસ્તી દીકરા દીકરીઓ માટે. આપણા ખ્રિસ્તી દીકરા દીકરીઓને શું તમે મેસેજ આપશો કે કઈ રીતે અત્યારે જ્યારે બેસી રહ્યા હોય છે લોકો 35-40ની ઉંમર સુધી, મા બાપને શું મેસેજ આપશો? મા બાપને એ જ મેસેજ આપીશ કે 25 વર્ષ પછી એમને પણ ચિંતા કરવી પડે કે ભાઈ હવે સમય પહેલાં જેવો રહ્યો નથી કે હવે દીકરા દીકરીઓ માટે બેસી રહીશું ને સામેથી માંગા આવશે. એના લીધે જ અમે અત્યારે આ પ્રસંગ કરી રહ્યા છીએ કે અત્યારે સૌથી મોટો મા બાપના જીવનમાં પ્રશ્નો હોય તો દીકરા દીકરીનું મેરેજ કરવું અને યોગ્ય પાત્ર મળવું.
એના માટે અમે તો મહેનત કરીએ છીએ, પણ સમાજના દરેક કુટુંબ તરફથી પણ અમને મદદ મળે અને અમે જે કામ કરીએ છીએ એમાં વહેલી તકે જોડા પણ જોડાય અમારા દ્વારા નહીં તો પણ જે પરિસ્થિતિ છે આજે સમાજની કે વહેલા મેરેજ છોકરા છોકરીઓ અત્યારના નથી કરતા. પહેલાં એમને પગભર થવું હોય, પગભર થયા પછી થોડુંક એમને એમની રીતે લાઈફ જીવવી હોય, એમાં 30-35 વર્ષ થઈ જાય છે અને પછી મેરેજની ઈચ્છા કરે તો યોગ્ય પાત્ર મળતા નથી. તો મા બાપ પણ થોડી ચીવટ રાખીને વહેલી તકે દીકરા દીકરીઓનું મેરેજનું આયોજન કરે તેવી ઈચ્છા રાખીએ. શું તમારી ટ્રસ્ટનું નામ શું છે? અમારા ટ્રસ્ટનું નામ આલ્ફા ઓમેગા ચેરિટેબલ ટ્રસ્ટ અને ડિવાઇન મર્સી ફાઉન્ડેશન. આપનું શુભ નામ? મારું નામ વેરોનિકા ક્રિશ્ચિયન ફ્રોમ બરોડા. જી હા સાહેબ, આજે શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને કઈ રીતે એકઠા થયા હતા તમે? એટલે પસંદગી મેળો રાખવામાં આવ્યો હતો અને આ અમારો આલ્ફા ઓમેગા તરફથી 8મો પસંદગી મેળો છે ને લગભગ 400થી વધારે લોકો આવે, જુવાન છોકરા છોકરીઓ, અને બહુ સરસ રીતે કાર્યક્રમનું આયોજન થઈ શક્યું, એમાં પણ આપ્યું અને ઘણા બધા લોકોને કોન્ટેક્ટમાં મળ્યા અને બહુ આશીર્વાદિત પ્રોગ્રામ રહ્યો. એના માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. કેટલા વર્ષોથી આ પ્રોગ્રામ કરો છો? લગભગ 2017થી. શું કહેશો ક્રિશ્ચિયન ભાઈ બહેનો માટે તમે જે આ પ્રોગ્રામ કરી રહ્યા છો, શું સંવેદના શું આપશો તમે? એ કે આપણે સમાજને મદદરૂપ થઈએ અને સમાજ માટે કામ કરીએ, એ જ અમારી સંવેદના છે. આપનું શુભ નામ? મારું શુભ નામ રેવરન્ડ ડૉક્ટર BS મિશનરી.